હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે આપણે વાત કરવાના છીએ મોક ટેસ્ટ નંબર 8, જે આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એલિમિનેશન ટેસ્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 ક્વેશ્ચન્સ હું આપ સૌની સામે લઈને આવ્યો છું. જે 25 ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છીએ અને સાથે સાથે કયા વિષયમાંથી કઈ સેક્શનમાંથી આ ક્વેશ્ચન બન્યો છે તે પણ હું ડિટેલમાં એના આન્સર સહિત આપ સૌને જણાવવાનો છું. અને સાથે સાથે આપ સૌને આ ક્વેશ્ચનના આન્સર આવડતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવતા જજો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. સાથે સાથે ફ્રેન્ડ્સ, નીચે જે લાઇકનું બટન છે તે જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 છે, if in any case in which defendant set up counter claim, the suit to be plaintiff is stayed, discontinue or dismiss the counter claim shall be stayed, nevertheless be proceed with, may be continue with the leave of the high court, no specific provision. તો ફ્રેન્ડ્સ, અહીંયા સીપીસીમાંથી ક્વેશ્ચન છે, જ્યારે પ્રતિવાદી કાઉન્ટર ક્લેમ લાવે ત્યારે વાદીનો જે દાવો છે ત્યારે એને ડિસકન્ટિન્યુ, સ્ટે કે ડિસમિસ કરવા સિવાય કાઉન્ટર ક્લેમને શું કરવું પડે? એને સ્ટે કરવું પડે. nevertheless be proceed with, may be continue with the leave of the court કે no specific provision. જો આપ સૌને આવડતો હોય આન્સર તો જરૂરથી જણાવજો. અહીંયા સાચો આન્સર શું બનશે ફ્રેન્ડ? સાચો આન્સર બને છે બી, nevertheless be proceed with. એને પ્રોસીડ કરી શકાશે નહીં. ક્લિયર? ક્વેશ્ચન નંબર 1 નો આન્સર બી. આગળ વધીશું ક્વેશ્ચન નંબર 2 તરફ. Where the decree is for the payment of sum of money exceeding 5,000 rupees, the period of civil prison, જ્યારે મની ડિક્રી છે અને તે મની રિકવરી ડિક્રી છે ત્યારે એની રકમ 5,000 રૂપિયા કરતું વધુ છે ત્યારે સિવિલ પ્રિઝનનો સમયગાળો કેટલો રહેશે? શેલ નોટ એક્સીડ 3 months, શેલ નોટ એક્સીડ 6 months, શેલ નોટ એક્સીડ 9 months કે શેલ નોટ એક્સીડ 1 year? તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે. સાચો આન્સર શું બને છે? આપણને આવડતો હોય તો પ્લીઝ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અહીંયા સાચો આન્સર બને છે એ, શેલ નોટ એક્સીડ 3 months. તો આવી ડિગ્રી હોય, 5,000 રૂપિયા કરતાં વધારે રકમ હોય તો ખાસ યાદ રાખી લેજો, શેલ નોટ એક્સીડ 3 months. 3 મહિના કરતું વધારે સિવિલ પ્રિઝન બનશે નહીં. ઓકે, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 3 તરફ. ક્વેશ્ચન નંબર 3 છે, હુ અમોંગ ધ ફોલોઇંગ ઇઝ નોટ એન્ટાઇટલ ટુ એક્ઝેમ્પશન ફ્રોમ પર્સનલ અપિયરન્સ ઇન ધી કોર્ટ? નીચેનામાંથી કોને પર્સનલ એપિયરન્સમાંથી મુક્તિ આપવામાં આવેલી નથી? ખાસ યાદ રાખવાની છે. ઓકે, નોટ એન્ટાઇટલ. ઓકે, ફોર્મર ઇન્ડિયન રૂલર, ચેરમેન ઓફ ધ સ્ટેટ ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ, ધ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ કે કલેક્ટર? તો ફ્રેન્ડ્સ, અહીંયા બિલકુલ સિમ્પલ આન્સર બને છે કે આ નીચેનામાંથી કઈ વ્યક્તિને એક્ઝેમ્પશન મળેલ નથી પર્સનલ એપિયરન્સમાંથી. સીપીસીનો આ ક્વેશ્ચન છે. તો અહીંયા સાચો જવાબ બને છે ડી, કલેક્ટર. ઓકે, કલેક્ટરને પર્સનલ એપિયરન્સમાંથી મુક્તિ આપવામાં આવેલ નથી. ઓકે, 4 નંબર, કેવિયટ શેલ નોટ રિમેઇન ઇન ફોર્સ આફ્ટર એક્સપાયરી ઓફ. કેવિયટ સીપીસીનો પ્રશ્ન છે. કેવિયટ કેટલા દિવસમાં ફોર્સમાં આફ્ટર એક્સપાયરી ફોર્સમાં રહેશે નહીં? ફ્રેન્ડ, સમયગાળો આ પૂછેલો છે 90 days, 60 days, 50 days, 30 days. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણીવાર પ્રશ્ન પૂછાયેલો પણ છે, એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કેવિયટ જે છે એ 90 દિવસ કરતાં વધારે એન્ફોર્સ રહે નહીં, એટલા માટે રાઈટ આન્સર વિલ બી એ, 90 days. ઓકે, 148 days સીપીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે. આગળ વધીશું ક્વેશ્ચન નંબર 5. If a party who has obtained an order for leave to amend pleading does not amend the same within how many days he shall not be permitted to do? તો ફ્રેન્ડ્સ, એક પાર્ટીએ પ્લીડિંગમાં સુધારો કરવા માટે અરજી આપી છે, હુકમ થઈ ગયો છે, તો ફ્રેન્ડ્સ કોઈ સમયગાળો એમાં જણાવ્યો નથી. તો કેટલા દિવસમાં એને કેટલા દિવસમાં સુધારો કરી લેવો પડે અને કેટલા દિવસ બાદ એને સુધારો કરવા ન મળે? તો ફ્રેન્ડ્સ, સ્પષ્ટ જોગવાઈ છે, તેમાં પણ 15 days, 30 days, 14 days કે 60 days. તો ફ્રેન્ડ્સ, અહીંયા રાઈટ આન્સર શું બને છે? સુધારા કરવા માટે માઇન્ડમાં ક્લિયરલી બેસાડી લેજો. રાઈટ આન્સર વિલ બી સી, 14 days. ઓકે, રાઈટ આન્સર શું છે? 14 days. યાદ રાખી લેજો, બહુ વાર પ્રશ્ન પૂછાય છે. ઓકે ઓકે 6 નંબર, where the plaintiff has been rejected the plaint on the same cause of action, may present a fresh suit, cannot present a fresh suit, may present a fresh suit with the leave of the high court, none of the above. તો ફ્રેન્ડ્સ, જ્યારે રિજેક્ટ થાય ઓર્ડર 7 રૂલ 11માં સેમ કોઝ ઓફ એક્શન માટે, ત્યારે દાવો શું કરવો પડે? 6 નંબરનો રાઈટ આન્સર આવશે
મે પ્રેઝન્ટ અ ફ્રેશ શૂટ, એને ફરીથી ફ્રેશ શૂટ દાખલ કરવો પડશે. આગળ વધીશું 7 નંબર તરફ. વેર ધ શૂટ ઇઝ ડિસમિસ અંડર રૂલ 2 or 3 of the order 9 of CPC, the plaintiff may bring a fresh suit subject of law of limitation, cannot bring a fresh suit, may bring a fresh suit with the leave of the high court, may bring a fresh suit with leave of the district judge. તો ફ્રેન્ડ્સ, જ્યારે ઓર્ડર 9 ના રૂલ 2 અને 3 હેઠળ દાવો ડિસમિસ કરવામાં આવે ત્યારે વાદી શું કરી શકે? તો અહીંયા સાચો આન્સર બને છે એ, may bring a fresh suit subject to law of limitation. law of limitation ધ્યાનમાં રાખીને દાવો ફરીથી દાખલ કરી શકશે. 8 નંબર, ક્વેશ્ચન નંબર 8. In which condition the officer in charge of the prison may refuses to produce the prisoner for evidence despite court's order? કોર્ટનો હુકમ છે તેમ છતાં જેલના અધિકારી જે છે કોઈ આરોપીને હાજર કયા કારણોસર નહીં રખાવાને પૂરતું કારણ રહેશે એમની પાસે? વેર ધ પ્રિઝનર ઇઝ રિલેટેડ રૂલિંગ પાર્ટીના પ્રિઝનર હોય, where the prisoner is ex-minister, જો prisoner ex-minister હોય તો, where the prisoner is government servant, જો prisoner government servant હોય તો, where the medical officer has certified that prisoner is unfit to be removed by the reason of sickness, અથવા તો એવું હોય કંઈ મેડિકલ ઓફિસરે સર્ટિફિકેટ આપેલું હોય કે પ્રિઝનર જે છે અનફિટ છે, એને ક્યાંય લઈ જઈ શકાય તેમ નથી બીમારીના કારણે. તો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ વેરી સિમ્પલ. અહીંયા બીજું કંઈ જ આવશે નહીં, પણ મેડિકલ ગ્રાઉન્ડ્સ હોય તો જે જેલના ઓફિસર છે એ કોર્ટમાં પુરાવો આપવા માટે, પુરાવો પ્રોડ્યુસ કરવા માટે આરોપીને લઈ નહીં શકે ઓન ધી ગ્રાઉન્ડ્સ ઓફ મેડિકલ સર્ટિફિકેટ આપેલું હોય કોઈ ઓફિસરે અને બીમારી છે એટલા માટે લઈ જઈ શકશે નહીં. ઓકે. 9 નંબર. Where any property have been attached in execution of decree and of the court for any reason, passes an order dismissing the execution application but omits to give an direction as to attachment, ત્યારે ખાસ કરીને અટેચમેન્ટ ઓફ ડિગ્રીની વાત છે. કોર્ટે પાસ તો કરી છે ડિગ્રી, પણ એમાં એક્ઝિક્યુશનની એપ્લિકેશન આવે છે, ઓર્ડર શું કરે છે? ડિસમિસ કરે છે, બટ ઓમિટ ટુ ગીવ એની ડાયરેક્શન એઝ ટુ અટેચમેન્ટ, પણ અટેચમેન્ટ વિશે કોઈ ડાયરેક્શન આપતી નથી અદાલત, ત્યારે attachment shall be deemed to have ceased. Attachment shall cease after 3 months. Attachment shall cease after 6 months. Attachment shall cease after 1 year. તો શું થાય ફ્રેન્ડ? સાચો જવાબ 8 નો સાચો જવાબ શું આવશે? 8 નો સાચો જવાબ આપણે જોયું છે ડી આવશે. હવે 9 નો સાચો જવાબ શું આવશે? 9 નો સાચો જવાબ આવશે એ. Attachment shall be deemed to have ceased. એવું માની લેવામાં આવશે કે attachment deemed. ઓકે. તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 છે. ક્વેશ્ચન નંબર 10માં સાચો જવાબ જોઈએ આપણે શું બને છે? વેર એની પાર્ટી ડાઈઝ આફ્ટર કન્ક્લુઝન બટ બિફોર પ્રોનાઉન્સ, કન્ક્લુઝન થઈ ગયું છે પણ જજમેન્ટ પ્રોનાઉન્સ થયું નથી, ત્યારે શું થાય? ધ શૂટ શેલ અબેટ, ધ શૂટ શેલ નોટ અબેટ, ધ શૂટ શેલ નોટ અબેટ ઇફ કોઝ ઓફ એક્શન સર્વાઇવ્સ, ઇટ શેલ બી ડીમ ધેટ જજમેન્ટ હેઝ બીન પ્રોનાઉન્સ આફ્ટર ડેથ ઓફ ધી પાર્ટી. તો અહીંયા સાચો જવાબ શું આવશે? 10માં સાચો જવાબ બને છે ધ શૂટ શેલ નોટ અબેટ, કારણ કે શું? વાદીઓ જોડી શકે, જે પણ કોઈ વારસો હોય તેને જોડી શકે, એટલે શૂટ અબેટ નહીં થાય. ત્યારબાદ 11, વેર ધ ડિગ્રી ઓફ કોમ્પ્રોમાઇઝ વિચ વોઝ નોટ લોફુલ, ધેર શૂટ શેલ લાય ટુ સેટ અસાઇડ સચ ડિગ્રી, કમ્પ્લેન્ટ શેલ ટુ મેડ ટુ હાઈકોર્ટ, નો શૂટ શેલ લાય ટુ સેટ અસાઇડ સચ ડિગ્રી, શૂટ મે લાય ટુ સેટ અસાઇડ ડિગ્રી વિથ લીવ ઓફ ધી ડિસ્ટ્રિક્ટ કોર્ટ. જ્યારે કોમ્પ્રોમાઇઝ થયું હોય ફ્રેન્ડ્સ, યાદ રાખી લેજો હંમેશા માટે, ત્યારે તેમાં બીજું તેને સેટ અસાઇડ કરવા માટે કોઈ બીજો અલગથી દાવો કરી શકાય નહીં. નો શૂટ શેલ લાય ટુ સેટ અસાઇડ સચ ડિગ્રી. ઓકે, સી વિલ બી ધ રાઇટ આન્સર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પૂછાય તેવા પ્રશ્નો છે. ઓકે. વેર ધ ઇન્ડિજન્ટ પર્સન સક્સીડ, ધી કોર્ટ ફી શેલ રિકવર્ડ. જ્યારે ઇન્ડિજન્ટ પર્સન સક્સેસ થાય ત્યારે કોર્ટ ફી કોની પાસેથી વસૂલ લેવાય? ફ્રોમ ધી ડિફેન્ડન્ટ, પ્રતિવાદી, બાય ધી સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર દ્વારા. નોટ રિકવર કરી શકાય નહીં કે ફ્રોમ ધી પ્લેન્ટિફ. તો સાચો જવાબ શું આવશે? જો ઇન્ડિજન્ટ પર્સન સક્સીડ થાય છે ઇટ મીન્સ એ પ્લેન્ટિફ બની જાય છે અને પ્લેન્ટિફ પાસેથી જ આવી ફી રિકવર કરવાની છે. રાઇટ આન્સર વિલ બી ડી, ફ્રોમ ધી પ્લેન્ટિફ. ઓકે, યાદ રાખી લેજો. 13, an attachment made before judgment, a suit which is dismissed for default shall not become revived merely by reason of the fact that order of dismissal of the suit for default has been set aside, shall become revived merely on the basis of restoration of suit, shall become revived on the order of appellant court, shall become revived on the order of high court. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવામાં અટેચમેન્ટ બિફોર જજમેન્ટની વાત છે ત્યારે વિચ ઇઝ ડિસમિસ ફોર ડિફોલ્ટ થયું છે ત્યારે રાઇટ આન્સર શું આવશે? 13માં
shall not become revived merely by reason એવું માત્ર કારણ હોય the fact that order for dismissal of the suit default has been set aside માત્ર dismiss for default set aside કરવાના માત્ર એક કારણસર આવો દાવો જે છે એ ગ્રાઉન્ડ પર રિવાઇવ થઈ શકશે નહીં. ક્લિયર? તો અહીંયા 13 નો આન્સર એ બને છે. ઓકે 14 ઇફ ધી ઓફેન્સ બી પનિશ વિથ ફાઇન ઓનલી. હવે ગુનો ફાઇન ઓનલી દંડનો જ છે ત્યારે એક્યુઝ હેઝ બીન એવોર્ડેડ વિથ 50 રૂપીઝ ફાઇન. 50 રૂપિયાનો દંડ થયો છે ને જો આરોપી 50 રૂપિયાનો દંડ ન ભરે તો કેટલી સજા થાય તેને? નોટ એક્સિડિંગ 1 મંથ, નોટ એક્સિડિંગ 2 મંથ, નોટ એક્સિડિંગ 3 મંથ, નોટ એક્સિડિંગ 4 મંથ. આ તો ખાસ યાદ રાખી લેવાનું છે. સમયગાળો મેં કીધું છે ત્યારે 50 રૂપિયાથી વધુ નહીં તો નોટ એક્સિડિંગ 2 મંથ્સ. ક્લિયર? 2 મહિનાથી વધુ નહીં એટલી એને પ્રિઝનમેન્ટ થશે ડિફોલ્ટ મળે તો. 15 A magistrate A instigates B to give false evidence. Here, if B does not give false evidence, what offence A has committed? A is guilty of no offence. Attempt to give false evidence, offence punishable with imprisonment of any description provided for that offence for a term which may extend to 1/8 part of the longest term provided for that offence and with fine. None of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા 15માં શું આન્સર આવશે? બિલકુલ સિમ્પલ છે. આન્સર શું આવશે? કોઈ એ નામની વ્યક્તિ ઇન્સ્ટિગેટ કરે છે બીને તારે ખોટો પુરાવો આપવાનો છે પણ બી ખોટો પુરાવો આપતો નથી તો એ કયો ગુનો કરે છે? તો ફ્રેન્ડ્સ રાઈટ આન્સર ઇઝ વોટ? નન ઓફ ધી અબોવ. ઓકે, રાઈટ આન્સર વિલ બી નન ઓફ ધી અબોવ. ઓકે, વોટ પનિશમેન્ટ ઇઝ પ્રોવાઇડેડ ફોર ડાઉરી ડેથ? ડાઉરી ડેથ માટે કઈ પનિશમેન્ટ છે? નોટ લેસ દેન 3 years, નોટ લેસ દેન 5 years, નોટ લેસ દેન 7 years and rare circumstances may extend to death sentence, not less than 7 years but which may extend to imprisonment for life. So what will be the right answer? Dowry death માટે question number 16 નો right answer બને છે D, not less than 7 years but which may extend to imprisonment for life. Okay, 17 which is not the stolen property? Possession whereof was obtained by cheating, possession whereof was obtained by robbery, possession whereof was obtained by dacoity, possession whereof ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ. તો ફ્રેન્ડ્સ કઈ જે છે સ્ટોલન પ્રોપર્ટી નહીં ગણાય? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ 17માં સાચો જવાબ આવશે એ, પોઝેશન વેર ઓફ વોઝ ઓબ્ટેન બાય ચીટિંગ. ચીટિંગ દ્વારા પોઝેશન મેળવ્યું સ્ટોલન પ્રોપર્ટી નહીં ગણાય. 18 પર જઈએ. A police officer arrested and detained a person in the lockup despite production of a bail order from the court. Police officer is guilty of. Friends, બેલ ઓર્ડર આવી ગયો છે તેમ છતાં વ્યક્તિને શું કરે છે? જેલમાં રાખે છે. તો પોલીસ ઓફિસરે કયો ગુનો કર્યો છે? રોંગફુલ રિસ્ટ્રેઇન, રોંગફુલ કન્ફાઇનમેન્ટ, એબડક્શન, કિડનેપિંગ. સાચો જવાબ શું બને છે? 18માં સાચો જવાબ બને છે બી, રોંગફુલ કન્ફાઇનમેન્ટ. આવું શું કરે પોલીસ ઓફિસરે? રોંગફુલ કન્ફાઇનમેન્ટ કર્યું છે તેવું કહેવાશે. ઓકે, 19 પર જઈએ. What must be the age of minor with regard to the offense of kidnapping? કિડનેપિંગના ઓફેન્સમાં માઇનોરની એજ કેટલી બતાવવામાં આવેલી છે? 16 years, 18 years, under 16 years of age if a male and under 18 years of age if a female, under 21 year of age if a male and under 18 years of age if a female. તો ફ્રેન્ડ્સ અહીંયા બિલકુલ સિમ્પલ છે. ક્વેશ્ચન ઘણીવાર બને છે. 19 વાળો ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન પૂછાય છે, આપ સૌને આવડવું જોઈએ. સી વિલ બી ધી રાઇટ આન્સર. કિડનેપિંગમાં સ્પષ્ટપણે જણાવેલું છે એ જોઈ લેજો આપ. આ પ્રશ્નનો સાચો આન્સર જે છે સી છે. યાદ રાખી પણ લેજો, ઘણીવાર પૂછાય છે. 20 વોટ ઇઝ નોટ કરેક્ટ અબાઉટ રેપ? રેપ માટે શું કરેક્ટ નથી? કન્સેન્ટ ઇઝ ઇમમટીરિયલ, સી ઇઝ અંડર 16 years of age, penetration is sufficient, intercourse by a man with his own wife not being under 15 years of age is not rape, death penalty may be awarded. So the right answer will be D, death penalty may be awarded. આ કરેક્ટ નથી. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીશું 21 પર. A threatens to publish a defamatory label concerning B unless B gives money. He thus induces B to give him money. A has committed extortion, defamation, criminal intimidation કે robbery. તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને પ્રશ્ન ઘણીવાર આવા કૂટ પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા સાચો જવાબ શું બને છે? એ નામની વ્યક્તિ થ્રીટન્સ ટુ પબ્લિશ અ ડેફેમેટરી લેબલ કન્સર્નિંગ બી. એ નામની વ્યક્તિ શું કરે? થ્રીટન કરે છે બીને કે તું આવું છાપ, અનલેસ બી ગિવિંગ મની, જ્યાં સુધી તું રૂપિયા નહીં આપે ત્યારે. હી ધસ ઇન્ડ્યુસીસ બી ટુ ગીવ હિમ મની, અને ઇન્ડ્યુસ કરે છે બીને પૈસા આપવા માટે. એ શું ગુનો કર્યો છે? એ રાઇટ આન્સર વિલ બી 21માં આવશે. એ એક્સટોર્શનનો ગુનો કર્યો છે. 22 વોટ ઇઝ ઓફેન્સ પ્રિપેરેશન વેર ઇઝ ઓલ્સો એન ઓફેન્સ? તૈયારી કરવી. કયા ઓફેન્સમાં તૈયારી એ પણ ઓફેન્સ બને છે? ડેકોઇટી, થેફ્ટ, મર્ડર, રેપ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછે છે, યાદ રાખી લેજો. ડેકોઇટી. ઓકે, ડેકોઇટી તો ગુનો છે ને, પણ ડેકોઇટીની તૈયારી કરવી એ પણ ગુનો બને છે. 23
A makes an attempt to pick the pocket by to B by thrusting his hand to his B's pocket. A fails in the attempt and consequence B is having nothing in his pocket. He is guilty of. તો એ નામની વ્યક્તિ બી નામની વ્યક્તિના પોકેટ મારવાનો પ્રયત્ન કરે છે પણ એ ફેલ થાય છે અને બીના પોકેટમાં કંઈ હતું પણ નહીં. તો એ એક શાનો ગુનો કર્યો છે? નો ઓફેન્સ, થેફ્ટ, અટેમ્પ્ટ ટુ થેફ્ટ કે યુઝિંગ ક્રિમિનલ ફોર્સ. તો ફ્રેન્ડ સાચો જવાબ શું આવશે? 23માં આવશે સી. ભલે ને કંઈ મળ્યું નથી ફ્રેન્ડ્સ, યાદ રાખી લેજો અહીંયા. ભલે ને એને કંઈ ના મળે તો પણ એને પ્રયત્ન તો કર્યો જ છે ચોરીનો, એટલે સાચો જવાબ અહીંયા સી આવશે. નો ઓફેન્સ કરીને આવશો તો આન્સર ખોટો પડશે. સાચો જવાબ વિલ બી સી, અટેમ્પ્ટ ઓફ થેફ્ટ. ઓકે. ત્યારબાદ 24, એ વોલન્ટરીલી થ્રોઝ ઇન ટુ અ રિવર રિંગ બિલોંગિંગ ટુ બી વિથ ઇન્ટેન્શન ધેર બાય કોઝિંગ રોંગફુલ લોસ ટુ બી. અહીંયા એ નામની વ્યક્તિ બી નામની વ્યક્તિની રિંગ છે એને ખોવડાવવા માટે ખાસ કરીને ઈરાદાપૂર્વક એ રિંગને નદીમાં ફેંકી દે છે. તો એ શું ગુનો કરે છે? થેફ્ટ, એક્સટોર્શન, રોબરી કે મિસચીફ. તો ફ્રેન્ડ આ પણ બિલકુલ સિમ્પલ છે, ઇન્ટેન્શનલી કૃત્ય કર્યું છે. તો સાચો જવાબ અહીંયા આવશે ડી, મિસચીફ, બગાડ કર્યો છે. 25 ક્વેશ્ચન હંમેશાની જેમ આપ સૌએ આન્સર આપવાનો છે. વોટ પનિશમેન્ટ મે બી અવોર્ડેડ ટુ ધી પર્સન હુઝ એક્ટ ઇઝ કવર્ડ અંડર જનરલ એક્સેપ્શન. તો જનરલ એક્સેપ્શનમાં આવતા વ્યક્તિએ, જે પણ કોઈ વ્યક્તિ આવું જનરલ એક્સેપ્શન હેઠળ આવતા ગુનો કર્યો હોય, કૃત્ય કર્યું હોય, તો તેને નીચેનામાંથી કઈ સજા થશે? નો પનિશમેન્ટ, half of the punishment prescribed for the offense, 1/4 of the punishment prescribed for the offense, depends upon discretion of the court. તો ફ્રેન્ડ્સ આનો આન્સર આપ સૌએ આપવાનો છે. મને કોમેન્ટ બોક્સમાં આનો આન્સર જરૂરથી આપજો. આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટનને દબાવી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો અને આવા જ ટેસ્ટ લાઈવ આપવા માટે મારી ચેનલમાં જોડાઈ જશો અને જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરીને અમારી ચેનલના મેમ્બર બની જજો અને તો આવા ટેસ્ટ આપ ગૂગલ ફોર્મ પર પણ આપી શકશો. તો ફ્રેન્ડ્સ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.